આખો હાથી જાતો તો એનો શણગાર ઉતારવાનો ન હોય. ઈ રાજા એવો. અને મારે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે. એનો બારવટીયો એવો સાહેબ. હે ઈ જોગીદાસ ખુમાન જ્યારે એમ કહેવાય છે કે ઘોડે ચડી અને વગડાની માલિપા નીકળ્યો તારા 18-19 વર્ષની એક દીકરી ગાયું ભેહું ચારતી હતી. અને જોગીદાસ ખુમાને કોઈ દી સ્ત્રીઓ સામે જોયું નથી સાહેબ. મેઘાણીએ લખ્યું છે, ઇતિહાસ પર સાક્ષી પુરુષ છે ભાવનગરનો. હો કોઈ દી બેન દીકરી સામે જોયું જ નતું જોગીદાસ ખુમાને. અને એની ક્યાં વાત કરો. અમારે જોરુભાઈ ના દીકરા અહીંયા આવ્યા છે, વનરાજભાઈ. અમે જોરુભાઈ, હું, અમારા વનરાજસિંહ, અમે ઉમરાળા ભોવાયા જોવા ગયા હતા 15-17 વર્ષ પહેલા. અમારા અનુભવની વાત કરું. ભોવાયા જોવા ગયા હતા ને, પછી ત્યાં જે ભોવાયો જોગીદાસ ખુમાન થવાનો હતો ને, જોગીદાસ ખુમાનનો ખેલ હતો. જોગીદાસ ખુમાન થવાનો હતો અને જોગીદાસ ખુમાન થઈને પડમાં આવ્યો. ઈ સાહેબ હવારે એને બેનું બેઠી હતી એને સામે નજર નહોતી કરી. ઊંચું જોઈને સાહેબ નજર નહોતી કરી. જેનો પહેરવેશ પહેરીને આવે ઈ ઊંચું નોજો તો જે તે જોગીદાસ ખુમાન તો કેવું હોય છે સાહેબ. હે આમ નીચા નેણ ઢાળી ઘોડા પા ઉભો એટલું બન્યું. દીકરી બેટા અહીં એકલી છો? અવળું જોઈને કે છો? દીકરી બોલી હા એકલી છું ભાઈ. એને ખબર નથી કોણ છે. એકલી છું. હા આજુબાજુમાં કોઈ નથી? તારા બાપુજી, ભાઈ કે મોટા ભાઈ, કાકા કોઈ? તો ના, આ તો મારા મામાનું ગામ છે ભાઈ. આ તો મારા માવતર મરી ગયા ને એટલે મારા મામાને ગામ વહી આવી છે. મારા મામા મને મોટી કરે છે અને હું મોટી થાઉં છું. અને જોગીદાસ ખુમાણ એમ બોલ્યા હતા કે દીકરી મેં એમ નથી પૂછ્યું, પણ તારી ઉંમર નાની છે, તારી ઉંમર મોટી છે, 18-19 વર્ષની ઉંમર છે તારી. અને વગડાની માલિપા એકલી ધોરા ચાર છો તો તારી આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? અને હામે જોગીદાસ ખુમાણ છે એ ખબર નથી, પણ હામે ઉભેલી દીકરી એટલું બોલી મેઘાણી રખે છે કે બીક શેની લાગે? હે કે શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે હામી ઊંચી આંખ કરી શકે? હે કે જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે હામી ઊંચી આંખ કરી શકે? અને સાહેબ લખ્યું છે ભાવનગર ઇતિહાસમાં, જોગીદાસ ખુમાણ પહેલી વાર રોઈ પડ્યા છે સાહેબ. રોયો છે માણસ. અને સૂરજનારાયણ સામે હાથ જોડીને એટલું બોલ્યા હતા, એ સૂરજ મારું બારવટું હાલે ને હાલે ને મને કોઈ પરવા નહીં. બારવટામાં હું વાંધો હતો હું તમને વચ્ચે કહી દઉં સાહેબ. સાવર અને કુંડલા, સાવર કુંડલા છે ને, એ સાવર ને કુંડલા બે હામે કાંઠે ગામ. એમાં ગામ એક ગામમાં વાંધો હતો સાહેબ. એક ગામ મારે જોગીદાસ ખુમાણી કે આ ગામ જોઈએ, અને ઓલો ભાવનગર મહારાજ કે ઈ ગામ સિવાય તમે ગમે એ ગામ માગી લો. કાંઈ વાંધો નાખીને વૈયા જાવ ને, એટલે હું વાત પૂરી કરું ને તમે તમારું આસન લઈ લ્યો. બસ કાંઈ વાંધો નહીં. ના કાંઈ વાંધો નહીં. તમારી મોત છે પણ અમારી નબળાઈ છે એટલા ખાતર. બાકી તમે ખોટા નથી, ખોટા તો અમે છીએ. હા હા હા. અને કે રોઈ પડ્યો જોગીદાસ ખુમાણ, પહેલી વાર રોઈ પડ્યો. અને હુરત નારાયણ સામે હાથ જોડીને કીધું, હે હુરત નારાયણ, મારું બારવટું હાલે ન હાલે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી ઢોરા ચારે છે એવી આબરૂ રાખજે સૂરજ નારાયણ. મારે જે પ્રસંગ કેવો છે, મેઘાણીની કલમે આલેખાયો લખાયેલો. કચ્છના રાવને મારી સલામ છે, જુનાગઢના નવાબને મારી સલામ છે, જામનગરના જામ સાહેબને મારી સલામ છે, પણ ભાવનગર છે સાહેબ. ભાવનગર સ્ટેટ છે એ ગજબ છે. 18 હે પાદરનો ધણી ભાવનગર મહારાજા. કલ્પના તો કરો તમે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો બનેલી હકીકત સાહેબ. તાણામાં કીર્તિભાઈ, તાણાના એક ખેડૂતના, જો બધા રજવાડાની મેં વાત કરી એને સલામ એટલા માટે કહું છું કે એક પણ રજવાડામાં આવો રિવાજ નહોતો જે હું તમને કહેવાનો છું. એ ભાવનગરમાં એક એવો રિવાજ હતો પ્રજાને માટે કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે. તમારે રાજાને કહી આવવાનું, બાપુને કહી આવવાનું કે બાપુ અમારા ઘરમાંથી આટલું ઘરેણું ગયું કે આટલા રૂપિયા ગયા. એટલે કાં ચોરને પકડી દે, ચોર ન પકડાય તો રાજા તરફથી ભરપાઈ કરવામાં આવી. એક જ ભાવનગરમાં આ રિવાજ હતો.
અને એ ક્યારે રાજાશાહીમાં 47-48 પહેલા એમાં એક ટાણાના ખેડૂના કોક બળદ ચોરી ગયું સાહેબ. બળદ ચોરી ગયું, બળદ કોક લઈ ગયું અને એને એમ કે આપણે તો ઘરમાંથી કંઈક લઈ જાય તો આપણે તો બાપુને જઈને કહેવાનું કે ચોર ગોતી દે ને કે આપને ભરપાઈ કરી દે. હવે એ માણસને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો છે, દેશ સ્વતંત્ર થઈ ગયો છે, રજવાડા ખતમ થઈ ગયા છે. અટાણે ઘણાને ખબર નથી તો તેદી તો ક્યાંથી હોય સાહેબ? અટાણે ઘણાને ખબર નથી તો તેદી તો ક્યાંથી હોય સાહેબ? 54-55 માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા સાહેબ. અને ટાણાથી હાલ્યો ખંભે ખેડી નાખીને ઉગાડા પગ ને રજવાડા પાંચ જઈને દરબાર પ્રજા વસેલ હતા સાહેબ. કોઈ પણ માણસને આવવા દેતા હતા. કૃષ્ણકુમારસિંહજી મળતા હતા એટલે પૂછ્યું કે મારે બાપુને મળવું છે, મહારાજ સાહેબને મળવું છે. એમ તો કે હા, એ તો કઈ મદ્રાસ છે, ગવર્નર તરીકે મદ્રાસ ગયા. ગવર્નર માં તો ગામડાનો માણસ નો સમજ્યો, પણ મદ્રાસ નો સમજ્યો ને એટલે સીધો ભાવનગરથી ટ્રેનમાં બેસી વાયા થાતો 2-3 દી મદ્રાસ પૂગ્યો સાહેબ. ઠેઠી માણસ સાંભળજો મિત્રો, યુવાન મિત્રો ખાસ સાંભળે. બાપ તમારે ઘણી મંજિલો કાપવાની છે, અમારી તો બોત ગઈ થોડી રહી હવે છે. ત્યાં જઈ અને ગવર્નર સાહેબ ને બંગલે જઈને મુલાકાત માગી. મારે મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીને મળવું છે. પ્રજાવત્સલ હતા ને, માણસે જઈને કીધું કે કોક ભાવનગર થી આવ્યો છે, કોઈ ગામડાનો માણસ છે, તમને મળવા માંગે. તરત જ કૃષ્ણકુમારસિંહજી આવ્યા અને એ મેલા ગેલા લુગડા અને બથમાં લઈને મળ્યા. બાપ તું અહીંયા છે જાત્રા કરવા આવ્યો સાઉથમાં, દક્ષિણમાં? નહીં બાપુ, તમારી પાસે જ અહીંયા આવ્યો. તું અહીંયા અમારી પાસે, મારી પાસે ધક્કો ખાધો અહીંયા છે? તો કા પણ એવું તો શું બન્યું કે તારે અહીં ધક્કો ખાવો પડ્યો? બાપુ મારા બળદ કોક લઈ ગયું. બાપુ મારા બળદ કોક લઈ ગયું. અમારા નથી કોક લઈ જાય તો અમારે તમને કહેવાય ને, બીજા કોને કહીએ અમે સાહેબ? સાંભળજો મિત્રો, શું છે કલ્પના તો કરો. એટલું જ બોલ્યો, મારા બળદ લઈ ગયું કોક બાપુ એમ. અને કૃષ્ણકુમારસિંહ જે જવાબ આપ્યો કે કઈએ લઈ ગયું ભાઈ? કે બાપુ મારી પત્ની ભાત લઈને આવી બપોરે અને હું ઝાડને છાંયે ભાત ખાઈને હૂતો અને ઉઠ્યો તો બળદ નહોતા. હૂતો તો લઈ ગયા? તો હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. પણ ત્યાંથી તું અહીં સુધી આવ્યો 5000 રૂપિયા લેતો જા. એ વખતે સાહેબ 5000 રૂપિયા એને આપ્યા છે. અને ભાવનગરમાં મેં તમને કીધું એક જ એવો રિવાજ હતો, બીજા રજવાડામાં રિવાજ નહોતો સાહેબ. અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને હાલડા લખેલી જો સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે આજ આવીને કાલ વહી જાય. સંપત્તિમાં બને લ્યો, સંપત્તિમાં બને. મને દિયાત મેં લોટરીની ટિકિટ લાગે ને કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને 2 કરોડ ની, ખોટું બોલું લોભ કરો નકામો, 5 કરોડ ની લોટરી લાગી. મને કે 5 કરોડ ની તમને લોટરી લાગી એટલે દિયાચ મેં મને આવીને કે ને તાર વ્યારોટાણે હું 5 કરોડ પતિ થઈ જાઉં, 5 કરોડ નો ધણી થઈ જાઉં, બરાબર. અને બીજે દી શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંસ્કારમાં એવું નથી. સંસ્કારને તો આવતા પેઢીયું લાગે. અને આ મોગલ મણિધર મોગલ વરવાળી સંસ્કારનું સિંચન કરે છે. બાપ તમે જે આવો છો ને, તમે જે અહીં જે આપો છો, દાનમાં આપો છો, ક્ષત્રિયો છો, 18 વર્ણ આવે છે, આહિર લોકો છે, ક્ષત્રિય રાજપૂતો છે, અને 18 વર્ણ માં મોગલ મણિધર ને આંગણે આવે છે. એનું કારણ માં છૂટે હાથે તમને આપે છે અને આપવાની જ છે. જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સાહેબ આપશે. આપ્યા વિના રહે જ નહીં. ભાવનગર 18 પાદરના ધણીએ સરદાર વલ્લભભાઈને કીધું કે લ્યો હું પેલા સહી કરું, ભાવનગર હું પેલા તમને આપી દઉં, પછી દેશને આઝાદ કરો. બધા રજવાડા પાસે જાઓ. પેલા ભાવનગર આપ્યું, પણ પછી ભાવનગર મહારાજાને એમ યાદ આવ્યું કે હું આગળ આપી દે એટલે બધું હોયું જાય. પણ કીધું વલ્લભભાઈને કે થોડોક સમય મને આપજો. એનો વિવેક તો જો દાતારનો સાહેબ કૃષ્ણકુમારસિંહજીનો શું વિવેક છે હે? કે કેમ, શું કહો છો?
કે થોડો સમય બાપુ તમને સમય દેવાની હોય, તમે માગો એટલો સમય, તમે ઉદાર હાથે એટલું તમારું રાજ આપી દો, 18 ભાદર તમે આપી દો છો. તો કે બીજું નહીં, મારે મહારાણીને પૂછાવવું છે, મહારાણીને કેવું છે, પૂછાવવું છે કે મારો આ રાજ તો મારું છે તો હું આગળ આપી દઈશ, પણ તમારા પિયરનો જે કરિયાવર આવ્યો છે, જે ન કલ્પના થઈ શકે એવા હીરા માણેકના, ઈ તમારા કરિયાવરનું શું કરવું, ઈ જયારે મહારાણીને પૂછાવી લો. સાંભળજો. અને માણસને સમાચાર લઈને મોકલ્યો ગઢમાં, અને જઈને કીધું, મહારાણી બા, મને બાપુએ મોકલ્યો છે કે હવે સહી કરે એટલી વાર છે, આખું ભાવનગર રાત જાય છે, પણ તમારો જે કરિયાવર આવ્યો છે એનું શું કરવું. અને મહારાણીનો જવાબ સાંભળજો મિત્રો. મહારાણી શું કીધું કે મહારાજ સાહેબને કહી દો કે આખો હાથી જાતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય.